અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું છું જયેશ રાવલ અને કચ્છ મિત્રમાં પહેલા પાને રમત જગતના સમાચારને પ્રાધાન્ય અપાયું છે. એશિયાડમાં શુભ શનિવાર, 7મા દિવસે ભારતનો સપાટો શાનદાર સફળતા. ટેનિસ, સ્ક્વોશ, હોકી દરેક રમતમાં ભારતે શાનદાર દેખાવ કર્યો છે તેના સમાચાર છપાયા છે. ગુજરાત સમાચારે સોશિયલ મીડિયાની વાતને પ્રાધાન્ય આપ્યું છે. સોશિયલ મીડિયા લોકોને ગેરમાર્ગે દોરતું ખતરનાક શસ્ત્ર છે. એવી સોશિયલ મીડિયાના સમસ્યાના ઉકેલ માટે નક્કર પ્રયાસ કરાયા નથી. બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશ સોનાકની ટિપ્પણી, એનાથી એનું શીર્ષક છે, માણસ તેની વિચારવાની ક્ષમતા કમ્પ્યુટર, સ્માર્ટફોન જેવા મશીનો સમક્ષ ગીરવે મૂકી દે તે સૌથી મોટી કમનસીબ બાબત છે, એવું સોનાકજીએ જણાવ્યું છે. દિવ્ય ભાસ્કરની કચ્છ ભાસ્કર કોપીમાં ત્રીજા પાને 14મી તારીખે માતાના મઢ અને ભુજ આશાપુરા મંદિરે ઘટસ્થાપન થશે, એનું શીર્ષક છે. 15મીથી આસો નવરાત્રીનો આરંભ થશે અને મુંબઈ તથા ગુજરાત અને કચ્છમાંથી માઈ ભક્તો માતાના મઢ ખાતે દર્શન કરવા જશે, એની વાત કરી છે. 8મી ઓક્ટોબરથી 2000ની નોટ માત્ર કાગળનો ટુકડો બની જશે. સંદેશમાં આ સમાચાર છપાયા છે. પ્રથમ પાને 2000ની નોટ 7મી તારીખ સુધી બદલી શકાશે. 29 સપ્ટેમ્બર સુધીમાં 2000ની લગભગ 3.42 લાખ કરોડ રૂપિયાની નોટો બેંકમાં પરત ફરી છે. હેલો, હું નીરજ મચ્છર. મારી આજની સ્ટોરી છે એજ ઇઝ જસ્ટ અ નંબર. આ વર્ષની સૌથી સુપરહિટ ફિલ્મની વાત કરીએ તો ગદ્દર 2, જેલર અને હવે જવાન ત્રણેય પ્રમાણમાં મોટી ઉંમરના હીરોની ફિલ્મો છે. સની દેઓલ 65 વર્ષ, રજનીકાંત 70 વર્ષ અને શાહરૂખ ખાન 59 વર્ષના છે અને ફિલ્મોની કમાણી 400 કરોડથી ઉપર છે. રજનીકાંત અને શાહરૂખ ખાન તો ઇનથિંગ હતા, પણ સની દેઓલની તો 10 વર્ષમાં કોઈ ફિલ્મ હિટ નથી. પણ અનિલ શર્માના ડિરેક્શનનો જાદુ ચાલ્યો છે. હમણાં સોશિયલ મીડિયામાં પંજાબના એક કપલનો વિડીયો એકદમ વાયરલ થયો છે. એમાં કપલ બહુ સારી સ્થિતિમાં નથી. ત્યારે સૌ શ્રોતાઓને વિનંતી કે આવા કોઈ વિડીયો તમારા મોબાઈલમાં આવે ત્યારે એને ફોરવર્ડ નથી કરવાના. જ્યારે પણ આવે ત્યારે ડિલીટ કરવા જોઈએ. એ જ એ સારા માણસની નિશાની છે. કચ્છ જો સૌથી વડો મેળો એટલે યક્ષજો મેળો. આજથી નખત્રાણા વટે કચ્છજો મેળો ચાલુ થયે તો મણી કચ્છવાસીએ કે હન ભાતીગढ़ મેળે મેં અચેલાય આમંત્રણાય, આખે ગુજરાત કે નિમંત્રણાય અને કચ્છજી સંસ્કૃતિ કે જાણેલા હી ખાસો ટાણો હે તો હલો અચો મેળે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર.